તો પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલની ટીમે છેલ્લા એક માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરી છે। 1.50 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું, જ્યારે 19.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી। લાંબા સમયથી બિલની ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક પગલાં રૂપે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। ઝુંબેશ હેઠળ ઉદ્યોગ, કોમર્શિયલ, ખેતીવાડી તેમજ રહેણાંક ગ્રાહકોના બાકી કનેક્શનોની નિશાન બનાવી ટીમો સ્થળ પર ડીકનેક્શન માટે પહોંચી હતી, ત્યારે અનેક ગ્રાહકો સ્થળ પર જ બાકી બિલની રકમ ભરી દેતા હોવાથી તેમનું વીજ કનેક્શન તંત્ર દ્વારા કાપવામાં આવતું નથી। આજે અમે ડ્રાઈવ ચાલુ કરી છે અને આ ડ્રાઈવ અમારી કન્ટિન્યુઅસ હવે ચાલુ જ રહેશે। જ્યાં સુધી કોઈ પણ ગ્રાહકોના પૈસા બાકી હશે તો ત્યાં આ ડ્રાઈવ કરી અને એમના વીજ જોડાણ કાપવામાં આવશે। અત્યાર સુધીમાં અમને જે અમારું એક મહિનાનું જે ડિફરન્સ છે એ ડિફરન્સ જોતા અમે કુલ 19.30 લાખની રિકવરી કરી છે અને જે ઘણી સારી રિકવરી થઈ છે। હજી ઘણા બધા ગ્રાહકોના બાકી લેણા છે, તો આ ગ્રાહકો ભરી જાય।